નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના એક મહત્વના ટોપિકને લઈને આવ્યા છીએ જેનું નામ છે મિત્રો એડિટિંગ. જો આજે એડિટિંગ ટોપિક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને ખ્યાલ હશે કે આપણે ધોરણ 12ના સેક્શન ડીના અંદર આ પ્રશ્ન પૂછાય છે એડિટિંગ, જેના અંદર રિયલમાં આવે છે શું તો કે આજે એડિટિંગ ટોપિક છે એના અંદર આપણને આવી રીતે ખાલી જગ્યા આવે છે. અને પહેલાં શું થતું તો પહેલાં ખાલી જગ્યા ના આવતું. આ 2024ની પહેલાં એટલે કે 2023 સુધી ખાલી જગ્યા ના આવતી. શું આવતી? તમને અહીંયા એક શબ્દ આપતો અને એના અંદર એરર શોધવાની, એટલે કે એ શબ્દ ભૂલ છે એની જગ્યાએ સાચો શબ્દ કયો આવે એવું આવતું. પરંતુ હવે બદલાઈ ગયું છે. આ વખતે શું આવશે તો કે ખાલી જગ્યા આવશે અને એની ખાલી જગ્યાની બાજુમાં કૌંસમાં તમને 1 2 3 આવા 3 ઓપ્શન આપેલા હશે. 3 ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરી અને સાચો જવાબ લખવાનો થશે. તો આ વખતે એકદમ સરળ કરી દીધું છે. તો જોઈએ જો કેવી સૂચના આવશે કે અહીંયા તમારી સૂચના લખેલી છે કમ્પ્લીટ ધ પેસેજ, એટલે કે આ પેસેજ છે, આ ફકરો છે, એને પૂરો કરો. ચૂઝિંગ એટલે પસંદ કરીને, ધ કરેક્ટ ઓપ્શન એટલે કે સાચો ઓપ્શન, આમાંથી સાચો જવાબ. ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કૌંસ, આ કૌંસમાંથી તમારે સાચો જવાબ પસંદ કરી અને આ પેરેગ્રાફ, આ પેસેજ, આ ફકરાને આપણે પૂર્ણ કરવાનો છે. તો જોઈએ જો કેવી રીતે આપણે પૂર્ણ કરશું. ફર્સ્ટ નંબરનો રિયલમાં આ જે ફકરો છે એના અંદર ગ્રામેટિકલ મિસ્ટેક કરવામાં આવી છે, એટલે કે આ જે આપણને એડિટિંગ છે, આ જે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ ગ્રામરના બેઝ ઉપરથી પૂછવામાં આવ્યો છે. ગ્રામર તમારું ક્લિયર હશે તો તમને આ પ્રશ્ન આવડશે. તો પણ આપણે શું કરીએ, નોર્મલી થોડી શોર્ટ ટ્રિક શીખતા જઈએ જેથી કરીને આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ. ઓકે, ચલો પહેલો પ્રશ્ન છે, તમે જોઈએ પેરેગ્રાફને. હિઝ પ્રેઝન્સ ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ ખાલી જગ્યા. હવે તમે જુઓ, પ્રેઝન્સ એટલે એની હાજરી, ઓલવેઝ અ કોઝ એટલે કારણ. હવે અહીંયા એક નિયમ શીખવાનો છે કે જ્યારે પણ ઓફ આવે તો ઓફ પછી જો તમને ખાલી જગ્યા આપી હોય તો જનરલી બે શબ્દોને આપણે ધ્યાનમાં આપવાનું. કયા? એક શબ્દ આપણો આઈએનજી વાળો, બરાબર. જનરલી ખાલી જગ્યા આવી આવે, આવો કોઈ અહીંયા હું તમને ટ્રીક શીખવાડું કે જનરલી એક તો આઈએનજી વાળો જવાબ આવે અથવા એક તમને નાઉન વાળો જવાબ આવે. નાઉન એટલે નામ, જેના અંદર ION TION આવા શબ્દો આપેલા હોય, બરાબર. આ એક ટ્રીક છે, આનાથી તમે ત્યાં ખાલી જગ્યા પૂરી શકો. એ ઓફ આવે, ઓફ પછી ખાલી જગ્યા આપી તો જનરલી એક નાઉન આવે, નાઉનના અંદર TION એ બધા શબ્દો આવે અને એક આઈએનજી વાળો આવે. તો જોઈએ આના અંદર તમે જો અ કોઝ ઓફ, અહીંયા ઇરિટેટ લખ્યું છે, અહીંયા ઇરિટેશન TION વાળું છે, અહીંયા ઇરિટેટેડ ED. આ બે ક્રિયાપદ છે, ઇરિટેટ અને ઇરિટેટેડ. તો ક્રિયાપદની અહીંયા જરૂર નથી, બરાબર. એટલે ક્રિયાપદ અહીંયા કેન્સલ થઈ જશે. આપણો જવાબ શું આવશે? કોઝ ઓફ ઇરિટેશન. એટલે એક ટ્રીક છે જેનાથી આપણે જવાબ આપી શકીએ. તો કોઝ ઓફ ઇરિટેશન to her because he has insulted her without. હવે અહીંયા આપણે શીખવાનું છે ખાલી જગ્યા તમે જુઓ સમ, ફ્યુ અને એની. સમ એટલે થોડા, ફ્યુ એટલે પણ થોડા અને એની એટલે કોઈ પણ. પણ રિયલી શું છે અહીંયા આપણે નિયમ શીખવાનો છે. અહીંયા તમે જો એક શબ્દ આવ્યો વિધાઉટ. શું શબ્દ આવ્યો? વિધાઉટ. વિધાઉટ એટલે આના વગર, નેગેટિવ અર્થ બતાવે. વિધાઉટ આપણને શું અર્થ બતાવે? નેગેટિવ. જ્યારે પણ વાક્ય તમે જો, જ્યારે પણ વાક્ય, આ નિયમ શીખી લીધું, જ્યારે પણ વાક્ય નેગેટિવ અથવા તો પ્રશ્ન એટલે કે ઇન્ટરોગેટિવ, નેગેટિવ અથવા તો ઇન્ટરોગેટિવ આ બે પ્રશ્ન આવે તો પછી આપણે જો એનીની ખાલી જગ્યા આવે તો એની આવશે, અને જો વાક્ય પોઝિટિવ હશે, હકારાત્મક, તો પછી ત્યાં સમ આવશે. શું આવશે? સમ, બરાબર. વાક્ય નેગેટિવ અથવા તો પ્રશ્ન હોય તો એની અને પોઝિટિવ હોય તો સમ. જ્યારે સમ અને એની ખાલી જગ્યા આવે તો અહીંયા આપણે જો વિધાઉટ જે શબ્દ છે એ નેગેટિવ બતાવે છે, લખેલું નથી કે નોટ, પરંતુ વિધાઉટ આપણને નેગેટિવ અર્થ બતાવે છે એટલે આપણે અહીંયા શું આવશે? એની, બરાબર. તો વિધાઉટ એની રીઝન, કોઈ પણ કારણ વગર આવું બતાવે છે, કોઈ પણ કારણ વગર, એટલે રિયલમાં નેગેટિવ છે, બરાબર. તો અહીંયા આવી રીતે આપણે ખાલી જગ્યા પૂરશું. તો બે આપણે શીખ્યા નિયમ, તમે ધ્યાન રાખજો. ઓકે, નેક્સ્ટ અંદર જોઈએ. નેક્સ્ટ જે આપણો પેરેગ્રાફ છે, ઓકે, હવે ધ્યાન રાખો. અહીંયા ઇટ વોઝ વન ઓફ ધ, તમે જો વન ઓફ ધ પછી ખાલી જગ્યા છે. આ વન ઓફ ધ ક્યાં આવે તો તમે ભણ્યા છો, યસ, ડિગ્રી ઓફ કમ્પેરિઝન અથવા તો તમે ફંક્શન ભણ્યા છો કમ્પેરિઝન, એના અંદર તમને ખ્યાલ હશે કે જ્યારે પણ વન ઓફ ધ આવે તો એ સુપરલેટિવ ડિગ્રી ગણાય. કઈ ડિગ્રી ગણાય? સુપરલેટિવ. સુપરલેટિવ એટલે શ્રેષ્ઠતા બતાવે. તો વન ઓફ ધ ત્યારે જ આવશે જ્યારે એના અંદર EST અથવા તો મોસ્ટ શબ્દ હશે. EST અથવા તો મોસ્ટ એટલે કે જ્યારે પણ ખાલી જગ્યા પહેલા વન ઓફ ધ તમને જોવા મળે
તો કાં તો ઈએસટી વાળો જવાબ આવશે, કાં તો મોસ્ટ એના આગળ લખેલું હશે. તો આના અંદર જોઈ લઈએ તમે, જો કોલ્ડેસ્ટ ઈએસટી વાળું છે, અહીંયા કોલ્ડ છે, ના આવે. ઈઆર વાળું ના આવે, કમ્પેરિઝન ના આવે, એટલે કયું આવે? મેં તમને કીધું ને ઈએસટી વાળું. ક્યારે? વન ઓફ ધ જોવા મળે, તો આપણો જવાબ કયો આવશે? કોલ્ડેસ્ટ. ઓકે, so it was one of the coldest autumn nights. The old banker was remembering how 15 years, હવે ખાલી જગ્યા છે after, before અને ago he had given a party. તમે જુઓ, had given પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ ક્યારે આવે? જ્યારે ઓલરેડી એને કંઈ કરી દીધું હશે, બરાબર. તો આફ્ટર તો શેના પછી? he was remembering, તે યાદ કરી રહ્યો હતો. યાદ કરી રહ્યો હતો, ચાલુ ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ પછી એને પૂર્ણ ભૂતકાળ બતાવે છે, તો એના પહેલાની વાત છે. તો પછી આફ્ટર તો આવવાનો સવાલ થતો નથી. એ યાદ કરતો હતો ને એના પછી એને આપી, ના એના પહેલા એને આપી. તો રિમેમ્બરિંગ હાઉ 15 યર્સ, પહેલા એટલે બિફોર પણ આવે, અગો પણ આવે, બંને પહેલાની વાત છે. પરંતુ જ્યારે સમય બતાવવો હોય, ટાઈમ, જ્યારે ટાઈમ બતાવવો હોય ત્યારે આપણે અગોનો ઉપયોગ કરીએ છીએ. ધ્યાન રાખજો, બરાબર. બિફોરનો ઉપયોગ કરતા નથી. તો હાઉ 15 યર્સ અગો એટલે કે આટલા વર્ષ પહેલા. આટલા વર્ષ પહેલા આવું બતાવવું હોય ત્યારે આપણે અગોનો ઉપયોગ કરીએ છીએ. બિફોર તો આપણે કોઈકના પહેલા આવું બતાવવું ત્યારે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આવી રીતે ખાલી જગ્યા પૂરશું. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ જે આપણું પેસેજ છે, ચલો ધ્યાનથી જોજો. સ્પોર્ટ્સમેનશીપ ઇઝ વેરી ખાલી જગ્યા. હવે સ્પોર્ટ્સમેનશીપ કેવી હોય છે? ઇમ્પોર્ટન્સ યા ઇમ્પોર્ટ. સ્પોર્ટ્સમેનશીપને ઇમ્પોર્ટ તો કરવામાં આવે નહીં. ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ અલગ વસ્તુ છે. ઇમ્પોર્ટ એટલે લાવવું, એક્સપોર્ટ એટલે મોકલવું. તો એ તો છે નહીં. સ્પોર્ટ્સમેનશીપ કેવી વસ્તુ છે? તમે રમતના અંદર સ્પોર્ટ્સમેનશીપ બતાવો તો ઇમ્પોર્ટન્સ છે કે ઇમ્પોર્ટન્ટ છે? તો આપણે તરત જ કહેશું કે સ્પોર્ટ્સમેનશીપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે કહીએ ને કે વેરી ઇમ્પોર્ટન્ટ શબ્દ તમે ત્યાંય તમને મળી જાય કે ભાઈ વેરી ગુડ લખીએ એવી રીતે આપણે શું કહીએ? ઇમ્પોર્ટન્ટ આઈએમપી ના, વેરી આઈએમપી, મોસ્ટ આઈએમપી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ, એવી રીતે અહીંયા ઇમ્પોર્ટન્ટ શબ્દ આવે. સો ઇન એવરી ફિલ્ડ ઓફ લાઈફ, આપણા જીવનમાં સ્પોર્ટ્સમેનશીપ ખૂબ જ જરૂરી છે. ખાલી જગ્યા, હવે તમને ખાલી જગ્યા પછી આપી છે ડિસ્પાઇટ ઓફ, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. બીંગ લેટ, તમે જો ઇનસ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટ આપણે ફંક્શન ભણ્યા છીએ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવવો. એના અંદર આપણે જોયું કે ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ બે શબ્દ આવે. એક ડિસ્પાઇટ આવે અને એક આવે ઇનસ્પાઇટ ઓફ. ડિસ્પાઇટ સાથે ક્યારે ઓફ આવે નહીં, એટલે આ તો શબ્દ જ નથી. હવે આપણી પાસે બે શબ્દ છે, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. ઇનસ્પાઇટ સાથે ઓફ આવશે, ડિસ્પાઇટ સાથે નહીં આવે. તો ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટમાં શું આવે? તો તમે જો, ઇનસ્પાઇટ ઓફ બીંગ લેટ, એલન હેલ્પ એન્ડ ઓલ્ડ મેન. ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. અહીંયા રિયલમાં જોવા જઈએ તો બંને આવવાના ચાન્સીસ વધારે છે, કારણ કે બે સાચા જવાબ થઈ જાય. એમ તો જોવા જઈએ તો ઇનસ્પાઇટ ઓફ બીંગ લેટ, ડિસ્પાઇટ બીંગ લેટ બંને સાચા થઈ જાય. તો રિયલમાં અહીંયા ક્યાંક ડિસ્પાઇટની જગ્યાએ બીજો કોઈ શબ્દ આવવો જોઈએ, તો અહીંયા બંને શબ્દો આવી શકે. બાય પ્રિન્ટિંગ મિસ્ટેક બંને અહીંયા ભૂલથી છે. તો આપણે ઇનસ્પાઇટ ઓફ પણ આવી શકે અને ડિસ્પાઇટ પણ આવી શકે, બરાબર. અહીંયા મિસ્ટેક છે. રિયલમાં એને ડિસ્પાઇટની જગ્યાએ શું લખવાનું હતું? ઇન્સ્પાઇટ. ખાલી ઇન્સ્પાઇટ લખવાનું હતું. ખાલી ઇન્સ્પાઇટ લખાઈ ગયું હોત તો આપણો જવાબ થઈ જાય ક્લિયર. કયો? કે ભાઈ ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ એકલું આવે નહીં. તો રિયલમાં આવું જો ડિસ્પાઇટ ને ઇન્સ્પાઇટ ઓફ તો બંને એક જ શબ્દો છે, પરંતુ ઇન્સ્પાઇટ લખ્યું હોત તો આવત. બાકી જો અહીંયા ઇન્સ્પાઇટ લખ્યું હોય ખાલી ઇન્સ્પાઇટ, તો આપણો રિયલમાં ઇન્સ્પાઇટ ઓફ જવાબ આવે, બરાબર. તો આવી રીતે આની ખાલી જગ્યા પૂરશું. પછી જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ જે આપણો પ્રશ્ન છે, વી નો ધેટ એટલે કે આપણે જાણીએ છીએ ગાંધીજી ફોટ ફોર ધ, ગાંધીજી લડ્યા હતા ઇક્વલ ખાલી જગ્યા, ઇક્વલ સમાન શેના માટે લડ્યા હતા? તો ઇક્વલ રાઇટ્સ. રાઇટ્સ એટલે લખવું થાય, આ રાઇટ્સ એટલે હક, આ ફાઇટ્સ એટલે ઝઘડવું. તો ઝઘડવામાં તો બહુ ઓછા માનતા હતા ગાંધીજી, બરાબર. અહિંસા માનતા હતા, એટલે લખવામાં આવે નહીં. કોઈ સમાન લખવા માટે એમને થોડા લડ્યા હતા. શેના માટે લડ્યા હતા? રાઇટ્સ એટલે હકો માટે. તો આપણે આવે રાઇટ્સ, હા, બરાબર. ઓફ ઇન્ડિયન્સ ઇન આફ્રિકા, આફ્રિકામાં જ્યારે હતા ત્યારે, વેર બ્રિટિશર્સ ખાલી જગ્યાએ રૂલિંગ્સ, બ્રિટિશર જ્યારે શાસન કરતા હતા. તો બ્રિટિશર વેર, આ તો પ્રશ્ન પૂછવા માટે આવે એટલે આ તો આવે નહીં. બ્રિટિશર્સ બહુવચન છે તો વોઝ આવે નહીં. તો પછી કયો ઓપ્શન આવે? WERE. એક જ ઓપ્શન આપણી પાસે બાકી રહે છે. બ્રિટિશર્સ વર રૂલિંગ. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ આપણો છે, જો યુ વિલ નોટિસ, તમે નોટિસ કરશો ખાલી જગ્યા, યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ. ખાલી જગ્યા પછી વેર છે, હાઉ, વેન. વેન સમય બતાવવા માટે આવે, અહીંયા કોઈ સમય બતાવ્યો નથી. વેર જગ્યા બતાવવા માટે આવે, અહીંયા કોઈ જગ્યા બતાવી નથી. રિયલમાં તો આ તો સમયને જગ્યા બતાવવાની વાત નથી.
આ તો રિલેટિવ પ્રોનાઉનના અંદર વાત છે. કઈ રિલેટિવ પ્રોનાઉન આપણે સંબંધક પ્રોનાઉન આવે જેનાથી વાક્ય જોડવાનું હોય. પરંતુ તમે નોટિસ કરશો કે ક્યારે તમારી બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ, કે આ તો ક્યારે આવે અને ક્યાં તમારી બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ, તો એવું ક્યાંય લખ્યું નથી, જગ્યા કે ક્યારે કોઈ સમય નથી લખ્યો, પરંતુ કેવી રીતે તમારી બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ થશે એ શબ્દ આવશે. એટલે અહીંયા કે હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ, ખાલી જગ્યા ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. જ્યારે તમે નો એક્સપેક્ટેશન એવો વિચાર લાવશો કે મને કોઈ આશા નથી, કોઈ એક્સપેક્ટેશન નથી, તો એ થોટની તરફ એવું બતાવવું પડે. એટલે થોટ એટ ધ થોટ, અહીંયા કોઈ ઈન આવે નહીં, અહીંયા કોઈ ઓન ના આવે, કયું આવશે? એટ. નેક્સ્ટ આપણે જોઈએ. ઓકે, ટુ બી ફ્રી ઇઝ ટુ બી ખાલી જગ્યા. ફ્રી હોવું એ શું છે? તો કે ઇન્ટેલિજન્સ યા ઇન્ટેલિજન્સી, આવો તો કોઈ શબ્દ આવે ને ઇન્ટેલિજન્સી હાલ પૂરતો. તો ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ યા ઇન્ટેલિજન્સ. તો બી છે અહીંયા, ટુ બી એટલે આપણે એક જ શબ્દ આવે ઇન્ટેલિજન્સ આવે નહીં. તો ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ, બટ ઇન્ટેલિજન્સ ડઝન્ટ કમ ઇનટુ, ઇન્ટેલિજન્સ એમ ના આવે, કમ ઇનટુ એટલે પ્રક્રિયામાં આવવું, એના માટે બીઇંગ શબ્દ છે. બીઇંગ તો ભૂતકાળમાં આવે, ટુ બી એલામાં આવે, અને અહીંયા પ્રક્રિયામાં આવવું એનો મતલબ થાય કમ ઇનટુ બીઇંગ. તો આ શબ્દ સાચો છે. જ્યારે કોઈ પણ પ્રક્રિયામાં આવવું એવું બતાવે ને તો બીઇંગ એટલે કે ક્રિયા ચાલુ થઈ જાય. બરાબર, બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. પછી નેક્સ્ટ આપણો પેરેગ્રાફ છે, ડ્યુરિંગ ધ સિવિલ વોર ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ધ, ટ્રુથ ગિફ્ટ લાવતા કોના માટે? ફોર ધ સોલ્જર્સ. આ તો સ્પેલિંગ ખોટો છે. શોલ્ડર્સ એટલે ખભા માટે ના લાવે, કોના માટે? સૈનિકો માટે. એટલે પછી આપણો જવાબ આવે સોલ્જર્સ. વિથ મની રેઝડ, મની ક્યાંથી એ પ્રાપ્ત કરતા ગિફ્ટ લાવવા માટે? તો ક્યાંથી આવું પૂછાય એટલે જનરલી આપણને યાદ હોવો જોઈએ કે ફ્રોમ તો આવે નહીં, ફોર માટે ના આવે, મની રેઝડ ફ્રોમ ક્યાંથી એટલે ફ્રોમ. જ્યારે પણ આપણા મગજમાં આવે ક્યાંથી એટલે એક શબ્દ આવે ફ્રોમ. તો હર લેક્ચર્સ એન્ડ હેલ્પ ફ્યુઝિટિવ સ્લેવ્સ ફાઇન્ડિંગ વર્ક એન્ડ હાઉસિંગ, એટલે કે એમના લેક્ચર્સમાંથી જે પણ મની પ્રાપ્ત કરતા એ જે ફ્યુઝિટિવ એટલે કે જે ભાગી ગયેલા લોકો હોય, સ્લેવ્સ ગુલામો, એમને કામ અપાવતા ને એમને ઘર અપાવતા. તો બરાબર, ફ્રોમ એન્ડ સોલ્જર્સ. આપણો 12માનો એક પાર્ટ છે. બરાબર, એ આપણે આગળ જતા સેકન્ડ સેમિસ્ટરના અંદર ભણીશું. ચલો, એના પછી આઈ ખાલી જગ્યા વન્ડરફુલ, વન્ડર્ડ આવે નહીં. આઈ વન્ડરફુલ એટલે અદ્ભુત સિનરી બતાવી ત્યારે જ આવે. તો હું આઈ વન્ડર, વિચારું છું. આઈ વન્ડર આવો શબ્દ આવે, આઈ વન્ડર. ઇફ યુ હેવ એવર સ્ટોપ્ડ, એવર આવે એટલે ક્યારેક, હંમેશા જ્યારે કાલ્પનિક વસ્તુ બતાવી હોય ત્યારે. ઇફ યુ હેવ એવર સ્ટોપ ટુ ઓબ્ઝર્વ નિરીક્ષણ કરવા માટે. શું નિરીક્ષણ કરવા માટે? તો ગ્લો એટલે ચમકની. તો કેવો ચમક હશે? માર્વેલિંગ ગ્લો, માર્વેલ યા માર્વેલસ ગ્લો એટલે કે ખૂબ જ શાનદાર ગ્લો માટે. કયા ગ્લો માટે? માર્વેલસ, એકદમ અદ્ભુત નજારો હશે અને એ જોવા માટે માર્વેલસ ગ્લો ઇન ધ વેસ્ટ એટ ધ સનસેટ વિથ ધ સાય યંગ મૂન જસ્ટ ઓવર ધ ટ્રી. જ્યારે સૂર્યાસ્ત થાય છે એ સમયની વાત છે, જે માર્વેલસ ગ્લો તમને દેખવામાં આવે છે એની વાત છે અહીંયા. બરાબર, નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ આપણો પેરેગ્રાફ છે, યસ, ડ્યુમોન્ટ બિગેન ટુ ખાલી જગ્યા રિલક્ટન્સ ટુ ધીસ. જો બિગેન ટુ પછી આપણે ક્રિયાપદ લખવું તો હંમેશા કયું આવે? V1. તો શોવ્ડ આવે નહીં, શોઝ અહીંયા છે નહીં, બિગેન ટુ. તો ડ્યુમોન્ટ બિગેન ટુ શો, ટુ આવે એટલે SES વાળું ના આવે, એમના વગરનું આવે. તો બિગેન ટુ શો રિલક્ટન્સ એટલે આનાકાની કરવી, ટુ ધીસ. સો સી રેન અવે વિથ ઓનલી, પોતે ભાગી ગઈ વિથ ઓનલી જ્યારે વાત આવે એકમાત્ર, ઓનલીની વાત આવે ત્યારે એકમાત્ર. તો ઓનલી હર યંગ ચાઇલ્ડ, યંગ એટલે નાનો, યંગર એનાથી પણ નાનો, યંગેસ્ટ સૌથી નાનો. ઓનલી વનની વાત કરી હોય ત્યારે આપણે ત્રણ આ ડિગ્રીના છે, યંગ, યંગર અને યંગેસ્ટ. પરંતુ ઓનલીની વાત કરી છે ત્યારે આપણે યંગેસ્ટ આવું શબ્દ આવે, કારણ કે ઓનલી એકની વાત કરી છે, સૌથી નાના યંગેસ્ટ ચાઇલ્ડને લઈને ભાગી ગઈ. તો એના પછી આપણે જોઈએ નેક્સ્ટ જે આપણો પ્રશ્ન છે, ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ. એટલે કે બાળપણથી જ આપણને શિક્ષણ શું શીખવાડે છે? નોટ ટુ ખાલી જગ્યા. અહીંયા પણ ફરીથી તમે જુઓ ટુ આવી છે, ટુ આવે એટલે V1 આવે,
એટલે ઈડી આવે નહીં, ઇમિટેશન નાઉન આવે નહીં, V1 એક જ આપેલું છે ઇમિટેટ, એટલે આપણે 2 આવે તો ધ્યાન રાખવાનું V1 લખવાનું છે. ઇમિટેટ મતલબ નકલ ઉતારવી. તો કે નોટ ટુ ઇમિટેટ આપણે ક્યારે કોઈની નકલ ન ઉતારવી પડે એનીબડી, બટ ટુ બી ખાલી જગ્યા ઓલ ધ ટાઈમ, પરંતુ કોઈની નકલ ના ઉતારવી, પરંતુ પોતે પોતાની રીતે બનવું જોઈએ. ટુ બી શું? યોર સેલ્ફ બહુવચન છે, યોર્સ ના આવે, પોતે પોતાની જેમ બનવું જોઈએ. તો ટુ બી યોર સેલ્ફ, યોર સેલ્ફ એટલે પોતાની જેમ, તમારાની જેમ, તમે જેવા છો એવા બનો, કોઈની નકલ ઉતારો નહીં. તો આવી અહીંયા વાત કરવામાં આવી છે. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપણો છે પેરેગ્રાફ, થોડો મોટો છે, થોડું એને નાનું કરી દઈએ. યસ, જોઈએ જો અહીંયા લખ્યું છે કોમ્પ્યુટર્સ હેવ મેની એડવાન્ટેજીસ ખાલી જગ્યા એન્ડ સો બટ લેટ અસ નોટ. તો કે કોમ્પ્યુટરના ઘણા બધા એડવાન્ટેજીસ હોય છે. લેટ અસ નોટ, હવે એડવાન્ટેજ હોય છે પરંતુ અહીંયા નોટ બતાવ્યું છે, એનું વિરુદ્ધાર્થી હોય તો પછી એન્ડ તો ના આવે, સો માટે ના આવે, બટ આવે, કારણ કે બટ વિરુદ્ધી બતાવે એટલે કે બટ થઈ ગયું. તો કોમ્પ્યુટર્સ હેવ મેની એડવાન્ટેજીસ, કોમ્પ્યુટરના ઘણા બધા ફાયદા હોય છે, પરંતુ લેટ અસ નોટ, શું આપણે ના કરવું જોઈએ? લેટ અસ નોટ રિમેમ્બર, યાદ ના કરવું જોઈએ, વોચ આઉટ જોવું ના જોઈએ, ફોરગેટ ભૂલી ના જવું જોઈએ, એવી વાત છે. લેટ અસ નોટ ફોરગેટ એટલે કે ભૂલી ના જવું જોઈએ. શું ભૂલી ના જવું જોઈએ? ધેટ અ કોમ્પ્યુટર ઇઝ જસ્ટ અ મશીન, કોમ્પ્યુટર એક મશીન છે. ઇફ ધેર ઇઝ અ ખાલી જગ્યા મિસ્ટેક કેવી હોય? તો કે સિંગલ મિસ્ટેક હોય, સાઇન મિસ્ટેક હોય નહીં, સિગ્નલ મિસ્ટેક હોય નહીં, કેવી મિસ્ટેક હોય? સિંગલ મિસ્ટેક. ઇફ ધેર ઇઝ અ સિંગલ મિસ્ટેક ઇન ધ પ્રોગ્રામ there can be a serious problem. જો સિંગલ મિસ્ટેક થાય પ્રોગ્રામમાં તો ઘણી બધી સિરિયસ પ્રોબ્લેમ થઈ શકે છે. ઇન ખાલી જગ્યા વી મસ્ટ કંટ્રોલ, ઇન ખાલી જગ્યા એટલે કે ઇન અ વે યા ઇન શોર્ટ યા ઇન શોર્ટ, ઇન શોર્ટની વાત કરી છે એટલે કે ટૂંકમાં, તો ઇન અ વે ના આવે, ઇન શોર્ટ ટૂંકમાં. વી મસ્ટ કંટ્રોલ કોમ્પ્યુટર, આપણે કોમ્પ્યુટરને આપણે કંટ્રોલ કરવા જોઈએ. કોમ્પ્યુટર મસ્ટ નોટ કંટ્રોલ અસ, કોમ્પ્યુટર આપણને કંટ્રોલ કરવા જોઈએ નહીં, એટલે કે આપણે એમને કંટ્રોલ કરવા જોઈએ, નિયંત્રિત કરવા જોઈએ. નેક્સ્ટ જે આપણો પેરેગ્રાફ છે, યસ, અહીંયા લખ્યું છે સ્ટુડન્ટ્સ લર્ન ખાલી જગ્યા સ્કૂલ, કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ. ક્યાં ભણે છે? સ્ટુડન્ટ શીખે ક્યાં છે? સ્કૂલમાં, કોલેજમાં, ઇન્સ્ટિટ્યૂટમાં. માં બતાવવું છે તો ઓન ને ઓફ આવે નહીં, કયું આવે? માં અંદર ઇન. સ્ટુડન્ટ્સ લર્ન ઇન સ્કૂલ, કોલેजेस, ઇન્સ્ટિટ્યૂટ એટસેટ્રા. સો ધ રિયલ પર્પઝ ઓફ એક્ઝામિનેશન ઇઝ, રિયલ પર્પઝ શું છે એક્ઝામિનેશનનું? તો કે તેમનો ટેસ્ટ કરવો. ઇઝ ટુ ટેસ્ટ, ટુ ટેસ્ટ. આ ટુ ના આવે પણ બતાવે, ફોર ના આવે માટે બતાવે, એટલે કે ઇઝ ટુ ટેસ્ટ ધેર નોલેજ જ્ઞાન, અને બીજું શું ચેક કરવાનું છે? ઇન્ટેલિજન્સ, એટલે કે એના અંદર કેટલી ક્ષમતા છે. તો બટ ને એક નેગેટિવ બતાવે, અહીંયા તો આપણે આનેની વાત કરવી છે, એટલે કે નોલેજ અને ઇન્ટેલિજન્સ. આ ખાલી જગ્યા ધેર પરફોર્મન્સ એકોર્ડિંગ ટુ, ઇન્સ્ટીડ ઓફ, ઇન્સ્પાઇટ ઓફ. ઇન્સ્પાઇટ ઓફ અને ઇન્સ્ટીડ ઓફ એ બે ના બદલે અથવા તો ના કરતા, ના એમના છતાં આવું બતાવાય છે. અકોર્ડિંગ ટુ એટલે એમના પ્રમાણે, ધેર પરફોર્મન્સ તો શેના પ્રમાણે બતાવ્યું છે? તેમના પરફોર્મન્સના પ્રમાણે, એટલે પરફોર્મન્સના પ્રમાણે બતાવવું હોય તો એકોર્ડિંગ ટુ લખવું પડે. એકોર્ડિંગ ટુ ધેર પરફોર્મન્સ દે આર ગિવન સર્ટિફિકેટ્સ, ડિપ્લોમાસ ઓર ડિગ્રી, એટલે કે એમને સર્ટિફિકેટ આપવામાં આવે છે ડિપ્લોમા અથવા ડિગ્રીનું. પરફોર્મન્સના પ્રમાણે, એમના બદલે નહીં, પરફોર્મન્સના બદલે નહીં, પરફોર્મન્સના છતાં નહીં. બરાબર, તો આવું અહીંયા આવશે. નેક્સ્ટ જે આપણું છે, ઓકે, આટલા આપણને આપેલા હતા. બરાબર, તો આ આપણે સોલ્વ કર્યા. એડિટિંગ એટલે કે ગ્રામેટિકલ મિસ્ટેક આપેલી હતી, એના અંદર તમને ઓપ્શન આપેલા છે. જે ઓપ્શનને તમારે જોઈ અને બંધ બેસતો સાચો જવાબ આવે, ગ્રામેટિકલી રીતે સાચો જવાબ આવે, એને આપણે અહીંયા મૂકવાનો છે અને આને સોલ્વ કરવાનો છે. એટલે કે જવાબો પણ આપણને આપ્યા છે, આપણે થોડી આપણે બુદ્ધિ લગાવીએ, થોડું આપણે ટ્રીક લગાવીએ અને એનો જવાબ આપી શકીએ છીએ. ઓકે, બીજી વસ્તુ કે તમે પહેલી ખાલી જગ્યાએ પહેલી જ લખવી જરૂરી નથી. આને સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ? તો પહેલા સૌથી પહેલા વાંચી લો, આખો પકડો શું કહેવા માંગે છે, તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે આ ખાલી જગ્યામાં શું મુકાશે. એટલે કે પહેલી ખાલી જગ્યાએ પહેલી સોલ્વ કરવી જરૂરી નથી, તમને છેલ્લી આવતી છેલ્લી પહેલા સોલ્વ કરવું, પછી બીજી પણ પહેલા સોલ્વ કરી શકો અને ધીરે ધીરે તમે આના અંદર સોલ્વ કરી શકો. બરાબર, 3 થી 4 ખાલી જગ્યા આવશે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. તમે આની પ્રેક્ટિસ કરશો જેટલી, એટલું તમને વધારે ફાવશે. બરાબર, પ્રેક્ટિસ જ મસ્ટ છે, પ્રેક્ટિસ જેટલી કરશો એટલી વધારે ફાવશે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આવા જ કંઈક સરસ મજાના ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.